इष्टदेव परात्पर ब्रह्म भगवान श्री हरिकृष्ण महाराज તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, બાળકો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે ભારતના એક મહાન સંત ભક્ત સુબુદ્ધિરાય એમની યશોગાથા આપણે આજે ગાવાની છે. ભગવાન ચૈતન્ય પ્રેમ વિભોર દશામાં સંકીર્તન કરી રહ્યા હતા. બોલ હરિ બોલ હરિ, હરિ હરિ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ ની ધૂન ખરેખર જામી હતી. જેણે મહાપ્રભુજીના હૃદયનો પ્રેમ સાગર સુખ માટે અવની ઉપર વહેતો હતો. વાતાવરણમાં પ્રેમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. દેહ ભાન ભૂલી સૌ નાચી રહ્યા હતા. ત્યાં તો રંગમાં ભંગ પડ્યો. મહાપ્રભુના ચરણમાં એક દુખિયારા જીવી આવીને રડવા માંડ્યા. પ્રભુ, આ ભાગ્યાને જીવતા તો ન આવડ્યું, હવે મરતાય નથી આવડતું. બતાવો પ્રભુ, જીવન સમાપ્ત કરવાની ઉમદા રાહ બતાવો. ઓચિંતો આવાજ સાંભળીને ભક્તજનોનું ધ્યાન તૂટી ગયું. કોઈ દુખિયારો જીવ ભગવાનના ચરણોમાં આલોટી રહ્યો હતો. એક ભક્તે કહ્યું, ભાઈ, અત્યારે સંકીર્તન ચાલી રહ્યા છે. મહાપ્રભુને કંઈ પૂછવું હોય તો પછી આવજે. હું વધારે સમય લેવા માંગતો નથી. મારે તો આજ પૂછવું છે કે મારે મરવું છે, કઈ રીતે મરવું, એટલે જ મારે પૂછવું છે. ભાઈ, આથી વધારે મારે કંઈ જ પૂછવાનું નથી. અત્યારે તો તમે કંઈ જ નહીં પૂછી શકો. મંડળીમાંથી બીજો એક બોલી ઉઠ્યો, તો પૂછ્યા વિના હું ઉઠવાનો પણ નથી. એમ મંડળીના એક સભ્યનું મુખ જરા તંગ બન્યું. જો એને અહીંથી જ ન ઉઠવું હોય તો એના ટાંટિયા ઝીલીને બહાર કાઢો. ત્યાં તો મહાપ્રભુની પ્રેમ સમાધિ તૂટી. એમની આંખમાંથી પ્રેમના કિરણો ફૂટી રહ્યા હતા. નીચા વળીને તેને બેઠા કર્યા. પ્રેમભરી વાણીમાં પૂછ્યું, ભાઈ, કેમ તમે રડો છો? આમ હતાશ કેમ તમે થઈ ગયા છો? દુખિયારા જીવે ગદગદ કંઠે કહ્યું, પ્રભુ, મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરીને મરી જવું છે. મને જીવતા તો ન આવડ્યું પ્રભુ, હવે મરતાય નથી આવડતું. મરવાનો મને ઉમદા રાહ બતાવો. ભાઈ, એવું તે શું બન્યું કે તું મરવા માટે આટલો બધો અધીરો બની ગયો છે? પ્રભુએ તો જીવવા માટે જીવન આપ્યું છે. આમ અકાળે વેડફી થોડું દેવાનું હોય? ભગવાન ચૈતન્ય પ્રેમથી તેને સમજાવી રહ્યા હતા. પ્રભુ, મારી જીવન કથની જરા લાંબી છે. એ સાંભળતા આપ જ બોલી ઉઠશો કે ના, આ પાપનું સાચું પ્રાયશ્ચિત ફક્ત અને ફક્ત મોત જ હોઈ શકે. તે જરા બેઠો થયો. હાથથી આંખના આંસુ લૂછ્યા. મંડળીના સભ્યો પણ દુખિયારાની નજીકથી સાંભળવા એક ધ્યાન થઈને બેઠા. ચૈતન્ય પણ એની સાથે નીચે બેઠા. પહેલાએ એની વાત માંડી. ભગવાન, વર્ષો પહેલાની આ વાત છે. આ પ્રાંતનો હું એક સુબેદાર હતો. મારું નામ હતું સુબુદ્ધિરાય. તમે સુબુદ્ધિરાય? મંડળીમાંથી એકના મુખમાંથી આશ્રયનો ઉદ્ગાર નીકળી પડ્યો. હા ભાઈ, હા, હું પોતે સુબુદ્ધિરાય. આ સુબુદ્ધિરાયને એક દિવસ દુર્બુદ્ધિ સૂજી. સત્તાનો એને મદ આવ્યો કે માણસને આંધળો ફીદ બનાવી મૂકે છે. મારે ત્યાં એક નોકર હતો. નામ હતું સૈયદ હુસૈન ખાન. ગરીબ ગાય જેવો તેનો સ્વભાવ. કામ સાથે કામ અને બીજી કોઈ એમની માથાકૂટ ક્યારેય પડવું ગમતું નહીં. જ્યારે જુઓ ત્યારે એ ભલો અને એનું કામ ભલું. એક દિવસની વાત છે. એના કામમાં મારું સોંપેલું અગત્યનું કામ એ વિસરી ગયો. મેં એને પૂછ્યું, કેમ હુસૈન, પેલા કામનું શું થયું?
હુસેનને વિસરાયેલું કામ યાદ આવી ગયું. એણે વિનયથી કહ્યું, સાહેબ, હું એ ભૂલી જ ગયો. ભૂલી ગયો? એમ કહેતાની સાથે જ મારો પિત્તો હાથથી ગયો, અને કોઈ દિવસ નહીં, અને તે દિવસે મારો ક્રોધ મર્યાદા વટાવી ગયો. હું સારાનો વિવેક ભૂલી ગયો, અને સત્તાના મદમાં અંધ બનીને એના ખુલ્લા શરીર પર કોરડાનો માર મારવા લાગ્યો. કોરડાનો માર પડતા જ એની સાંભળી ચિરાઈ ગઈ, અને લોહીનું ટસકા બહાર નીકળી ગયા. આ કોરડાના સોળા એના બરડામાં કાયમ માટે રહી ગયા, જાણે કે ચામડીની સાથે નાના નાના સાપોલિયા ભરાઈ ગયા હોય. ભક્તજનોના મુખમાંથી અર ની ધૃણાજનક શીશ નીકળી ગઈ. ભાઈ, મેં નિર્દયે એ ગરીબ ગાય જેવા હુસેનને આવો ઢોર માર મરાયેલો સત્તા સામે એક ફરક સરખો પણ ઉત્સાહ એમણે કર્યો નહીં. બીજે દિવસે હુસેન મારી પાસે આવ્યો અને કહ્યું, સાહેબ, હવે મારે નોકરી કરવાની ઈચ્છા નથી. હું મારા બાવડાને બળે ગમે ત્યાંથી મારો રોટલો હું રળી લઈશ. મેં પાપી તારમાં ને તારમાં કહ્યું, જા જા, તારા જેવા તો એક કહેતા અહીંયાથી 81 મળી રહેશે. હુસેન તો શાંતિથી ચાલ્યો ગયો. 2-5 વર્ષ હુસેનની વાત પણ સાવ ભૂલાઈ ગઈ. સમય પર સમયનું કામ કરે છે, અને સમય પર સમય પ્રસાર થતો જાય છે. એક દિવસ મારી સુબેદારી છીનવાઈ ગઈ. હું રસ્તાનો રજળતો ભિખારી બની ગયો. મને મારા રોટલાની ચિંતા થઈ પડી. હું નોકરીની શોધમાં નીકળ્યો. મેં એક સુબેદાર પાસે નોકરીની અરજ કરી. સુબેદારે મને રૂબરૂ મળવા બોલાવ્યો. સુબેદારને જોતા જ મારું શરીર કંપાવા લાગ્યું. તે સુબેદાર હુસેન પોતે જ હતા. તેને જોતા જ મેં નજર નીચી ઢાળી દીધી. હુસેને કહ્યું, સુબુદ્ધિ રાય, નીચું કેમ તમે જોઈ ગયા? ગઈ ગુજરી ભૂલી જાઓ. દુનિયામાં તો આવું ચાલ્યા જ કરવાનું. તમે તમારી નિરાતે નોકરી કરજો. એ વાત ભૂલી જવા માટે, ફરી ફરીને યાદ કરવા માટે નથી. હું તો હુસેનની આ ઉદારતાને અંતરમાં ને અંતરમાં વંદી રહ્યો હતો. હું ત્યાં નોકરીએ રહી ગયો. એ વાત એની બેગમે જાણી. એનું દિલ પેલા કોરડાવાળા બનાવથી ઘવાયેલું તો હતું જ. રાતનો સમય હતો. હુસેન અને તેની બેગમ અગાશીમાં બેઠા બેઠા પ્રેમ વિનોદ કરી રહ્યા હતા. આભમાંથી સાંદો શીતળ ઢોળતો હતો. મંદ મંદ પવન ફૂંકાતો હતો. છતાં બેગમના દિલમાં શાંતિ ન હતી. એના દિલમાં તો દ્વેષની અગ્નિ બળતર્યા હતી. હુસેનની સાથે 2-4 મીઠી મીઠી વાતો કરીને એને મૂળ વાત કરી. કેમ, તમારા સુબુદ્ધિરાય શું કરે છે? એનું કામ કરે છે. હુસેને સ્વાભાવિકતાથી જવાબ આપ્યો. એનું કામ કરે છે. બેગમે જરા દાંત તળે હોઠ પીચતા કહ્યું, એ બામણાને ઓળખો તો છો ને? હા, કેમ નહીં? શરૂઆતમાં એને ત્યાં હું નોકરી કરતો હતો. એ કાંઈ થોડું ભૂલી જવાય? હું એ બધી વાત સંભાળતો નથી. હું આ સંભાળું છું. એમ કહી બેગમે બરડા પાછળ જામી ગયેલા 16 એમને બતાવ્યા. એ વાત પતી ગઈ. હવે શું છે એનું? હુસેને વાત ટાળવાનું કહ્યું. એ વાત એમ ન પતે. એ બામણાને તો જન્નતમાં મોકલીએ ત્યારે જ એ વાત પતે. અરે ગાંડી, એ શું બોલી? કોઈની નાનકડી ભૂલ માટે એનું જીવન ખૂંચવી લેવું એ આપણને ન શોભે. એ તો ખુદાનું કામ છે. ખુદાએ ખરો ન્યાય તોડ્યો છે. શું ન્યાય તોડ્યો છે? બેગમનો પિત્તો ગયો. એને નોકરી માટે અહીં તહીં ભટકવું પડે છે, અને હું અહીં સુબેદાર બની બેઠો છું. આથી વધુ સારો ન્યાય કોણ તોડી શકે? સત્તાના મદમાં આંકડા બનીને કરેલા અન્યાય ખુદા સહન કરી શકતા નથી. એને ત્યાં દેર છે, અંધેર નથી.
આ બાબતમાં કાજી ન્યાય તોળે તો આટલો જ તોડી શકે. સુબેદારની સુબેદારી છીનવી લે, પણ જેને અન્યાય થયો હોય તેને તે સુબેદારી ન આપી શકે. કાજીનો ન્યાય અધૂરો રહેશે. જ્યારે ખુદાનો સાચો ન્યાય તોળે છે. આપણે તો સુબુદ્ધિરાયનો આભાર માનવો જોઈએ કે શરૂમાં કોઈ નહોતું રાખતું ત્યારે આપણને એને નોકરી આપી હતી અને આપણને તક આપી હતી. તમારી વાત મને સમજાય છે, પણ એ બામણો સાવ કોરો છે, એ મારાથી સહન થતું નથી. ત્યારે તું શું કરવા સહાય છે? હુસેને પૂછ્યું. હું કહું તેમ કરવા તમે તૈયાર હોવ તો તમને કહું. તારી વાત કબૂલ કરું, પણ સુબુદ્ધિરાયનું જીવન છીનવી લેવાની વાત એમાં ન હોવી જોઈએ. આનું નામ છે માણસાઈ. અપકાર ઉપર ઉપકાર કરવાની કેવી એમની તીવ્ર તમન્ના. મંડળીમાંથી કોઈ બોલ્યો, ભાઈ, એ હુસેનને તો સાંભળીના જોડા શીવડાવી પહેરાવું તો પણ તેનો ઉપકારનો બદલો વાળી ન શકું. તેમ નથી. સુબુદ્ધિરાયની આંખમાં જળજળિયા આવી ગયા. સુબુદ્ધિરાય, આગળ શું થયું? ચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું, પ્રભુ, બેગમના દિલમાં હળાહળ ઝેર ભર્યું હતું. મને મોત આપ્યું હોત તો હું આ બધી બળતરામાંથી છૂટી ગયો હોત, પણ મને તો મોતનું મોત આપ્યું. બેગમે હુસેન પાસે માગ્યું, સુબુદ્ધિરાય ભલે નોકરી કરે અને મજા કરે, પણ એ ધર્માંતર કરે એટલે પત્યું. અરે, આ શું બોલી? આ સાંભળતા જ હુસેન પલંગમાંથી એકદમ બેઠો થયો. શીતળ સાંદની જાણે એને દજાડવા લાગી. હવે તમે અકળાવ કે ઊભા થાવ એ મારે જોવાનું નથી. મેં તમારું વચન રાખ્યું છે તે જીવતા રાખવાનું છે, અને તમારે મારું વચન રાખવાનું છે, ધર્માંતર કરવાનું. બેગમે વાત પકડી રાખી. ગાંડી, બ્રાહ્મણ માટે આ વાત મોત નથી તો શું છે? સુબુદ્ધિરાયને મોત આપો કે ધર્માંતર કરાવો, એ બંને સરખું જ છે. તે મારા કાળજામાં ઘા માર્યો છે. હુસેન ત્યાંથી મારી પાસે આવ્યો. ભારે દિલે બનેલી વાત કરી. સાથે સાથે એ પણ કહ્યું, સુબુદ્ધિરાય, હું તો પેલો કોરડાવાળો પ્રસંગ ભૂલી ગયો છું, પણ બેગમ એ વાત ભૂલી શકતી નથી. કોરડાની શિક્ષા રૂપે તમારું ધર્માંતર કરવા માગે છે. વસંતથી બંધાયેલો હોવાથી મારે કબૂલ રાખવું પડ્યું છે. એમ કહીને સૈયદે પોતાની પીધેલું પાણીનો પ્યાલો મને પીવા આપ્યો. ધ્રુજતા હાથે પ્યાલો મેં હાથમાં લીધો અને પીધો. બસ તે દિવસથી મેં સૈયદની નોકરી છોડી દીધી છે. પહેરેલે લુગડે ત્યાંથી ચાલી નીકળ્યો છું. ત્યાંથી પવિત્ર ધામ કાશીમાં આવ્યો છું. એ ધર્માંતરની વાત દિલમાં મને ડંખી રહી છે. મને ક્યાંય ચેન નથી. ઘડીમાં ગંગા મૈયાની ગોદમાં પોઢી જવાનું મન થાય છે. ઘડીમાં ભડભડતી ચિતામાં બેસીને આભડાયેલી દેહની રાખ કરી નાખવાનું મન થાય છે. પ્રભુ, હું તો અકળાઈને મરી રહ્યો છું. મેં મારી વાત કાશીના મહાન વિદ્વાનો પાસે મૂકી. કોક વિદ્વાને પોથીના પાના ફેરવતા કહ્યું, ભાઈ, આ પાપનું તો એક જ પ્રાયશ્ચિત છે. ગંગા મૈયાની ગોદમાં કાયમને માટે તમે પોઢી જાઓ. એ બધાયના પાપ હરવાવાળી માં છે. બીજાએ વળી બીજી વાત કરી, ભાઈ, કંચનને પણ અગ્નિ શુદ્ધ કરે. આભડાયેલો દેહ એને સોંપી દો. ત્રીજાએ કહ્યું, ભાઈ, ઉપવાસ કરી જીવનનો અંત આણો. પાપના પ્રાયશ્ચિતનો પરમ માર્ગ એ જ છે. પ્રભુ, બધાય પાસે પ્રાયશ્ચિતમાં મરવાની વાત હતી. મારે આવી રીતે મરવું નથી. મારે તો મરવાની રીતે મરવું છે. પ્રભુ, તમે મને માર્ગ બતાવો. મહાપ્રભુએ સુબુદ્ધિરાયના મસ્તક પર પ્રેમાળ હાથ ફેરવતા કહ્યું, અરે સુબુદ્ધિરાય, આ જીવન
કાંઈ વેડફવા માટે નથી. આ વેડફી નાખવા માટે નળ્યું નથી. કોટી કોટી જન્મના પુણ્યના હિસાબે આ માનવનો દેહ મળ્યો છે. એને એમ વગર સમજે વેડફી ન દેવાય. અહીંથી તો વૃંદાવનમાં તમે જાઓ, ત્યાં ફરતા ફરતા, બેસતા ઉઠતા, ખાતા પીતા હરિના ગુણગાન લેવા માંડો. જીવનમાં સર્વ પાપો નહીં, સર્વ દોષો નહીં, એ ધોઈ નાખશે. ભાઈ બોલ, હરિની ધૂન મચાવ. આટલું કહેતા કહેતા મહાપ્રભુ બોલ હરિની ધૂનમાં પાસા મસ્ત બની ગયા. સુબુદ્ધિરાયને પ્રકાશ મળ્યો. બોલ હરિ બોલ, હરિની ધૂન મચાવતા એ વૃંદાવનની વાટ પકડી. ત્યાં જઈને સુબુદ્ધિરાયે નવજીવનને પંથે પગલા માંડ્યા. બોલો હરિ બોલ, હરિની ધૂન મચાવતા વનમાં જાય છે. આપ મેળે સુકાઈ ગયેલા લાકડાના કકડા ભેગા કરે છે. એની ભારી બાંધીને બજારમાં લાવે છે. જે કાંઈ ઉપજે એમાંથી એક જ પૈસાના દાળિયા ખાય અને જમવાનું પાણી પીવે છે. બાકીના પૈસા યાત્રાળુની સેવામાં વાપરે છે. અને બાકી આખો દિવસ બોલ હરિ ધૂન, બોલ હરિ રામ, બોલ હરિ કૃષ્ણ આવી ધૂન મચાવતા મચાવતા વૃંદાવનમાં અખંડ ત્યાં એમનો વાસ છે. સમય પછી સમય જતા સુબુદ્ધિરાય ત્યાં વૃંદાવનમાં જ એમને પોતાનો દેહ ભગવાનને સમર્પિત કરી દીધો. અમને એમનું આયુષ્ય પૂરું થયું. ભગવાનના ભક્ત થઈ ભગવાનના પરમપદને, પરમધામને પામી ત્યાંથી અક્ષરધામ, ગોલોકધામ કે વૈકુંઠ ધામ, જે ધામ કયો ત્યાં એ ગયા. બસ આવી રીતે મેં તમને સુબુદ્ધિરાયની વાત કરી. આપના સર્વના શરણોમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ.